આજે છે ફૂલ કાચરીનું વ્રત, તો છોકરીઓ બધી પૂજા કરે છે મહાદેવની. મને મારા દિવસો યાદ આવી ગયા. મેં પણ વ્રત કર્યું છે. આજે શ્રાવણ માસનો 3જો દિવસ, તો આજે મંદિરે પૂજા કરવા માટે હું આવી ગઈ છું. તો હર હર મહાદેવ. આજે તો ફૂલ કાચરીનું વ્રત પણ છે, તો છોકરીઓ પૂજા કરતી હતી, બહુ મજા આવી. અને જોઈને મારા દિવસો પણ મને યાદ આવી. ગુંગી ત્રીજે છે અને ફૂલ કાચરી પણ છે. તો ચાલો બધાને હર હર મહાદેવ. આજે ફૂલ કાચરીનું વ્રત છે, તો બધી છોકરીઓ પૂજા કરવા માટે આવી ગઈ છે મહાદેવની. મને મારા દિવસો યાદ આવી ગયા છે મહાદેવને આ પૂજા કરવા જતા મંદિરે. બોલો હર હર મહાદેવ. તો આજે કેવી રીતે જાગરણ કરશો? બધી ગેમ્સ રમીને, ભગવાનનું નામ લઈને, કે મોબાઈલ કરશો? દરિયે જાશો ને ભડકેશ્વર હિંચકા ખાવા. આજે તો મજા ને બધીને. શું વ્રતમાં કેટલા દિવસ હોય? એક જ દિવસ? કેવું મીઠા વગરનું ખાવાનું હોય? કેવું હોય? ખાલી ફ્રૂટ ખાઈને રહેવાનું? હા ભલે, હાલો બાય બાય. શું કરવાનું? વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ઉભી રહે. તો આજે બનાવ્યું છે ભીંડા બટેકાનું શાક. મારું ફિક્સ છે કે જ્યારે બી દાળ ભાત હોય ત્યારે ભીંડા બટેકાનું શાક. આ બનાવ્યું છે દાળ. સાથે છે રોટલી. ને આજે ગુંદી ત્રીજ છે એટલે બીજું બનાવવાનો તો મેળ નથી એવું, તો બુંદી આજે લઈ આવ્યા હતા. બુંદીને ગાંઠિયા, સાથે ગાંઠિયા. એકદમ આજે છૂટા ભાત કર્યા છે. પીયુષાની માટે મેં બીજા જીરાસાઈવાળા ભાત કરી દીધા હતા, સાથે છાશ. તો આજનું મેનુ છે દાળ ભાત, ભીંડા બટેટાનું શાક, ગાંઠિયા, બુંદી, રોટલી, છાશ. સલાડમાં કાકડી છે જે મેં નથી લીધી. તો ચાલો બધા જમવા. અમારે જ્યારે દાળ ભાત હોય ત્યારે ફિક્સ છે કે ભીંડા બટેટાનું કોરું મોરું આવું બટેકાનું બાફેલું શાક કરી. તો ચાલો બધા જમવા.